નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો. સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં. રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો આજનો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. રેશનકાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. ભારેથી અતિભારે વરસાદની આગાહી. ખેડૂતોના 2 લાખના દેવા માફ. રેશનકાર્ડ ધારકો માટે આટલી વસ્તુ મફત. આધાર કાર્ડ ઉપર 50,000ની લોન. ખેડૂતો માટે 3 સબસિડી યોજના. ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. ટેલિકોમ નવો નિર્ણય. રિક્ષા ખરીદવા 48,000 રૂપિયાની સહાય. ખેડૂતોને સસ્તા ભાવે ખાતર. રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. તમારી પાસે પણ રેશન કાર્ડ છે અને તમે સરકારમાંથી મળનાર મફત રાશન યોજના સશસ્ત્ર દરવાળા રાશનનો ફાયદો લો છો તો આ સમાચાર તમારા માટે છે. મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. સરકાર તરફથી રાશન અને પેન્શન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખને લઈને ફરી એકવાર વટાડી દીધી છે. આ વખતે સરકાર તરફથી તેમાં 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પહેલાં આધાર અને રાશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 તારીખ હતી, જેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે. આ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ખેડૂતોના 2 લાખના દેવા માફ. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ જુદી એટલે કે માત્ર 10 મહિનામાં કૃષિ માત્રે કુલ 58,285 કરોડ રૂપિયાની લોન લીધી છે. ભલે ખેડૂતોએ ઓછા પ્રમાણમાં લોન લીધી હોય, પરંતુ તેનો સીધો અર્થ તો એ થાય છે કે દરેક ખેડૂતો માટે 2,63,595 રૂપિયાનું દેવું છે. રેશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત. જો તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે. મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોની દિશાઓ નિર્દેશ કરી દેવામાં આવે છે. આવતી 1 તારીખથી રાજ્યના અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે. આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખો વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે. આવો તમને જણાવી દઈએ કે કોને મહિને 35 કિલો અનાજ ફ્રી મળશે. તો મિત્રો, સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર NFSA અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો ફ્રી અનાજનો લાભ મળશે. સરકાર દ્વારા જાણકારી અપાઈ છે કે લાભાર્થીને 5 કિલો મફત અનાજ મળશે, તો અંત્યોદય અન્ન યોજના અંતર્ગત પરિવારને 35 કિલો પ્રતિ પરિવાર દર મહિને મફત અનાજ મળશે. જેથી તમામ રેશન કાર્ડ ધારકો પોતાના ગામની રાશનની દુકાને જઈને પોતાનું રાશન લઈ શકે છે. આધાર કાર્ડ ઉપર 50,000ની લોન. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે અને તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે અને કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ રકમ મળવામાં આવે છે. જો તમે આ યોજનાનો અરજી કરવા માંગતા હો તો તમે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. ખેડૂતો માટે 3 સબસિડી. ગુજરાત સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ ખેડૂત પોર્ટલ આગામી 18મી જૂનથી 7 દિવસ માટે ખુલ્લું રહેશે. આ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન, પાક સંરક્ષણ અને પાણીના ટાંકા. ખેડૂતોના ખાતામાં આવશે પૈસા. આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ માટે 55 થી 200 રૂપિયાની વચ્ચે હશે. આ તમને દર મહિને 3,000 પેન્શનની સુવિધા મળશે, એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયા મળશે. સહાય આપવામાં આવશે. જેથી જે ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓ આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. ટેલિકોમ નવો નિર્ણય. ફ્રોડ કોલ્સ અને છેતરપિંડી કોલ્સને ઓળખવા માટે ટેલિકોમ વિભાગે સરકાર, નિયમનકારો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા સેવા અને વ્યવહાર સંબંધિત કોલ્સ માટે 160થી શરૂ થતી સમર્પિત 10 અંકની નંબરિંગ શ્રેણી ફાળવી છે. 10 અંકના નંબરો 160થી શરૂ થશે. ફોર્મેટમાં જારી કરાશે. લોકો કોલિંગ સંસ્થાઓ તેમજ ટેલિકોમ ઓપરેટરને કોલ ક્યાંથી આવે છે તે વિશે માહિતી મેળવી શકશે. રિક્ષા ખરીદવા 48,000 રૂપિયાની સહાય. મિત્રો, હવે 48,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય તેમને આ મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા ઇલેક્ટ્રિક રિક્ષા છે. જે લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય તો આ મોટી જાહેરાત કહી શકાય. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે આ નવી સહાય જાહેરાત કરી છે. અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદ્યું હોય ત્યાં 48,000 રૂપિયાની સુવિધા આપવામાં આવશે. અને આ યોજનાની અંદર જેને કોને લાભ મળશે એની વાત કરીએ તો રિક્ષા ચાલક મહિલા, આજે સાહસિક વર્ગોની મહિલાઓને, યુવા વર્ગને સ્ટાર્ટઅપ કરવા માગતા હોય એવા યુવા વર્ગને હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને, જે લોકો
આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. સસ્તા ભાવે ખાતર ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમને પહેલાંથી જેમ કે સબસિડી પર ખાતર મળતું રહે છે. હાલમાં કેન્દ્ર સરકારે પાસે ખાતર ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી ભગવાન ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે તેમની સરકાર દેશમાં ખાતર ઉપરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી. દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે. યુરિયા પર સરકાર 70% સબસિડી આપે છે. આ જ કારણે ખેડૂતોને યુરિયાની એક બોરી 266 રૂપિયામાં પડે છે. સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી 2450 રૂપિયાની ખર્ચવા પડે.